2027 ની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના થશે સુપડા સાફ. તમને બધા લોકોને આ વિડીયોની અંદર એવી જાણકારી બતાવવા જઈ રહ્યો છું કે જે જાણકારી તમે આજ સુધી નહીં જાણી હોય. વેલકમ ટુ અનોખી વાત. જી આ મિત્રો, વાત તો તમે બધા લોકો જાણતો હશો કે 2027 ની ચૂંટણી બસ નજીક છે. આ ચૂંટણી આવે એની પહેલા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ઘણી બધી વાતોએ જોર પકડ્યું છે, જેમની અંદર 2027 ની અંદર કઈ બની શકે છે ગુજરાતમાં સરકાર. તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી પોતાનું શાસન ચલાવી રહી છે. ઘણા વર્ષોથી તે પાર્ટી આવી રહી છે ગુજરાતની અંદર. પરંતુ શું આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કરશે સુપડા સાફ ભાજપના? જી આ મિત્રો, વાત કીધો અનોખી કહાની છે ને, એટલે જ માટે આપણી ચેનલની અંદર અનોખી વાત તમારા માટે હું આવા નવા વિડીયો લાવતો હોઉં છું. અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. અનોખી તમારા માટે અવનવાર વિડીયો લાવતો હોઉં છું, કારણ કે ચૈતરભાઈ વસાવા હોય, રાજુ કરપડા હોય, ગોપાલ ઇટાલિયા હોય, જિગ્નેશ મેવાણી હોય, હર્ષ સંધી હોય કે પછી ગુજરાતના અન્ય નેતાઓ હોય, આ બધા નેતાઓ વિશે તમારો ભાઈ બેઠો છે ને વિડીયો લાવવા માટે. અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. 2027 ની અંદર કોની બનશે ગુજરાતમાં સરકાર? તમે બધા લોકો જાણવા માંગતા હોય ને તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તમારા ભાઈ તમારા માટે બેઠો છે બધી જાણકારી પહોંચાડવા માટે. તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર રાજ કરી રહી છે. જે આ મિત્રો, તો ભારતીય જનતા પાર્ટીની અંદર ગમે તેને ટિકિટ મળે એટલે કે તે ઓલરેડી વિજય થઈ જાય. કારણ કે તમે વિચાર કરો કે ગુજરાતની અંદર જેને પણ કહેશો ઘરે જઈને કોને વોટ દેવાનો છે? મોદીને. એમ નહીં કે ભારતીય જનતા પાર્ટી ભાજપને વોટ દેવાનો છે. ગમે એ નેતા હોય, ગમે એ સીટ હોય, કોને વોટ દેવાનો છે? એટલે ડાયરેક્ટ એમ કહે છે મોદીને વોટ દેવાનો છે. હવે મોદીને આમની સાથે કઈ પણ લેવા દેવા નથી, પરંતુ છતાં મોદી સાહેબનો લોકચાહના ગુજરાતમાં એટલી છે, મોદી સાહેબને દિલથી લોકો એટલો સપોર્ટ કરે છે. પરંતુ શું ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જે આ મિત્રો વાત કીધું આમ આદમી પાર્ટીના ચર્ચિત ચહેરાઓ, શું આ બંને ભારે પડશે ભાજપ ઉપર? કારણ કે ભાજપનું મિત્રો વાત કીધું છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર સારું એવું નામ છે, અને મને લાગે છે કે ગુજરાતની અંદર ભાજપ સિવાય મને નથી લાગતું કે ભાઈ હવે આવનારા સમયની અંદર પાર્ટી બની શકે છે. પરંતુ કઈ પણ નહીં કહી શકાય ભાઈઓ, આ ગુજરાત છે, ગુજરાતની અંદર કઈ પણ થઈ શકે. શું આમ આદમી પાર્ટી મિત્રો સરકાર બનાવશે ગુજરાતમાં? લાગી રહ્યું છે. બે નેતા હારા હોવાથી પાર્ટી તો ન બની જાય, સરકાર તો ન બને. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા સારા છે, એવું નથી કે બીજા ખરાબ છે, પરંતુ વધારે લોકચાહના હોય તો આ બે નેતાની છે. બાકી ગુજરાતના બધા નેતાઓ સારા છે. જે આ મિત્રો વાત તો ગુજરાતની અંદર હાલ સોશિયલ મીડિયાની અંદર વાતોએ જોર પકડ્યું છે કે 2027 ની અંદર કોણ બનશે ગુજરાતનો મુખ્યમંત્રી? ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી કે પછી હર્ષભાઈ સંઘવી. જે આ મિત્રો વાત કીધો હર મોટીથી એક જ નામ છે 2027 ની અંદર કોને મુખ્યમંત્રી બનાવવા? ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા. પરંતુ તે નહીં બની શકે. 2027 ની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે, મને તો આવું લાગી રહ્યું છે. અને બનશે તેમાંથી કોણ ગુજરાતનો મુખ્યમંત્રી? હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે અને ભવિષ્યના એવા નેતા છે કે ગુજરાત ચલાવી શકે. પરંતુ હાલ ભાજપના સુપડા સાફ થાય આવા મિત્રો વાત તમે આગળ શા માટે કહ્યું? એ માટે છે આપણી ચેનલ અનોખી વાત. શા માટે ચેનલનું નામ પાડ્યું છે કે અનોખું કંઈક થવું જોઈએ. જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા આ બે એક એવા નેતા છે, ધુરંધર નેતા છે કે જેને લોકો અને પાર્ટી સપોર્ટ કરે છે. અને મને લાગે છે કે આ બે જણાથી ક્યાંક ને ક્યાંક સીટો જેની તેની સામે જેની પણ આવશે ને, આ બે સીટ હારશે એવું મને લાગી રહ્યું છે ભાઈઓ. પરંતુ આ બે સીટે કઈ ફેર પડે નહીં, સરકાર તો ઓલરેડી બની જશે, ભાજપ જીતશે, ભાજપ સરકાર બનાવશે મને લાગી રહ્યું છે. બાકી આપણે કોઈ પાર્ટીને સપોર્ટ કરતા નથી. આપણે નેતા જોઈને વોટ દઈએ. કોંગ્રેસના સારા નેતા હોય તો કોંગ્રેસને વોટ દેવાનો, ભાજપના સારા નેતા હોય તો ભાજપને વોટ દેવાનો, આમ આદમી પાર્ટીના સારા નેતા હોય તો આમ આદમી પાર્ટીને દેવાનો. બાકી આપણે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. આ તો તમારા માટે એક અનોખી વાત ચર્ચા કરી. જે પણ રાય હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.